તો એમાં ધ્યાન જ નથી જતું હું શું કરું છું. તમે ક્રિટિકલી આપણે વિચારીએ આખા દિવસમાં પોતાની સાથે આપણે કેટલો સમય આપતા હશું? 24 કલાકમાંથી હું શું કરું છું અને કેના માટે કરું છું એની માટે આપણે કેટલો સમય આપતા હશું? હાર્ડલી કદાચ કોઈ આપતું હોય તો, અધરવાઇઝ જેમ ચાલે છે બધા એમ આપણે ચાલે. કોઈ કીધું ભણવાનું છે તો ભણી લીધું, કોઈ કીધું જોબ કરે બધાએ તો કોઈ કે જોબ કરી, કોઈક બિઝનેસ કરે તો આપણે કોઈ બિઝનેસ કર્યો, કંઈક બધાએ જોયું કે આજુબાજુ બધા ગાડી લાવે તો ગાડી લઈ આવે, ઘર બનાવે તો ઘર બનાવી દીધું. એક સમયે ક્વેશ્ચન આવશે શું કર્યું? પ્લસ ઓર માઇનસ દરેક જણના લાઈફ સ્પાનમાં આ ક્વેશ્ચન આવે જ. કારણ કે જેની માટે મેં કીધું એમ કે આપણે માનીએ ના માનીએ, સ્વીકારીએ ના સ્વીકારીએ, આપણી સાથે જે નિયમ જોડાયેલા છે એ તો છે જ. તો જન્મ લીધો અને લાઈફ એન્ડ સુધી ગયા, શું કર્યું એનો મતલબ જેની માટે હતા ને એ વસ્તુ તો મળી નથી, જેને આપણે સંતોષ કહીએ, સેટિસ્ફેક્શન કહીએ, શાંતિ કહીએ, નામ ગમે તે આપી શકીએ. એ ખાલી પણ સ્ટ્રાઇક થાય એક એજમાં. તો જે પણ બિહેવિયર પેટર્ન સામેથી આવે છે એ પછી નાના બાળકની હોય, મોટા ચાઇલ્ડની હોય, કે પછી એડલ્ટની હોય, કે વૃદ્ધની હોય, એ બિહેવિયર પેટર્નને ઓબ્ઝર્વ કરશો ને તો કંઈક મેળવવા માટે છે, કાં તો નથી મળ્યું એના રિએક્શનમાં છે. આ એક મોટા રૂપમાં ધ્યાન જાય છે. સો સેશનની પહેલા આપણે જે આ સેશનની પહેલા છેલ્લા સેશનમાં જે 2 પ્રશ્ન પર વાત પૂરી કરી હતી કે માનવ જાતિના મૂળભૂત 2 પ્રશ્ન છે, શું કામ જીવવું અને કઈ રીતે જીવવું. આનો આન્સર આપણી પાસે હવે ઉપલબ્ધ છે અને પ્રસ્તાવના રૂપમાં આન્સર છે. તમે એને વેરીફાઈ કરી જ શકો હંમેશા માટે. નિરંતર સુખી થવા માટે જીવવું, આ ગોલ છે. એક એક્સરસાઇઝ કરી અને ઓબ્ઝર્વ કરવા માટે આ પહેલા પ્રશ્નને. જેમ કે અત્યારે આપણે જ્યાં છે હે ને, જેમ કે આમાંથી ઘણા લોકો આપણે જ્યાં કામ કરીએ છીએ ને ત્યાંથી શરૂઆત કરીએ. જેમ કે આપણે એજ્યુકેશન સિસ્ટમમાંથી આવ્યા તો કોઈક એન્જિનિયર હશે, કોઈક ડૉક્ટર હશે, કોઈક સીએ હશે, કોઈ ફિલ્ડમાં કર્યું હશે, કોઈક કંઈક કર્યું હશે, કોઈક ફાર્મર હશે. દરેકની અલગ અલગ સ્થિતિ છે હે ને, આવું છે કે નહીં? કંઈક ને કંઈક હે ને, ફોર્મલ ઓર ઇનફોર્મલ બે આવી ગયોમાં. એજ્યુકેશન જ્યારે કહીએ છીએ તો આમાં ફોર્મલ એજ્યુકેશન પણ છે, ઇનફોર્મલ એજ્યુકેશન પણ છે, વિધિવત શિક્ષણ પણ છે અને જેમ ચાલે છે એ પણ છે. આના પછી આપણને શું મળ્યું? નેક્સ્ટ આ થઈ ગયું પછી આપણને શું મળ્યું? અથવા તો બીજી રીતના જો, આ શું કામ આપણે કર્યું, શું મેળવવા માટે કર્યું? આના પછી નેક્સ્ટ શું આવે છે? જો તો જેમ કે ડિગ્રી મળી ગઈ, અથવા તો આ કંઈક ફિલ્ડમાં આપણી સ્કિલ મળી ગઈ. આપણને સ્કિલ જ કહેવાય ને, કોઈ એક પ્રકારની સ્કિલ છે, આવડત. એનાથી આપણને શું મળશે? સારી જોબ અથવા તો કોઈ બિઝનેસ કરશે. 2 ઓપ્શન છે બધા પાસે. આ થઈ જશે પછી શું મળશે? નેક્સ્ટ આ થઈ ગયું પછી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. એટલે આપણે એવું કહી શકીએ કે જેને અત્યારની હાલની સ્થિતિમાં સેટ થવું કહીએ છે ને, સેટ થઈ ગયા. સેટ થઈ ગયામાં 2 પેરામીટર, એક તો ઇન્કમ સ્ટેબલ થઈ અને બીજું સાથે ફેમિલી પણ બની. યસ ઓર નો? મેરેજ અને એ બધી વસ્તુ લગભગ એની સાથે અને એની આજુબાજુ ચાલતું હશે. આ થઈ ગયું પછી નેક્સ્ટ આના પછી શું બાકી રહેશે?
હા, સુવિધાઓ બધી અહીંયા માન લો કે અહીંયા ઇન્કમ છે એટલે ઇન્કમથી જ બધી ફિઝિકલ ફેસિલિટી બધું અહીંયા આવી જશે. स्टेटस अथवा तो सम्मान है ना, स्टेटस और फेम और रिस्पेक्ट जे पण नाम आप्या શું લાગે આ થઈ ગયું પછી આ મળી ગયું કે બાકી છે? જેમ કે ફરીથી આ કર્યું એટલે આ મળ્યું, હે ને? આ કર્યું એટલે આ થયું, આ થઈ ગયું પછી આ થઈ ગયું ઘર. એટલે થાય પણ ખરું ને ન પણ થાય. આ માન લો કે આ થઈ ગયું, એક ઓપ્શન વિચારે થઈ ગયું, પછી શું મળશે એનાથી? આ મળી ગયું તો આપણને શું મળશે? સુખ. સુખ નામ આપો, સંતોષ નામ આપો, શાંતિ નામ આપો, કાંઈ પણ આ મળશે. હા કે ના? આપણે બધા આ રીતના જ ચાલીએ છીએ. અહીંયા સુધી કોણ પહોંચ્યું? આ માની લીધેલું સ્ટેટસ હશે, પણ સ્ટેટસ મળી ગયા પછી સુખ મળી જવું જોઈએ ને. સ્ટેટસ મળી ગયું અથવા તો રિસ્પેક્ટ મળી ગઈ એનું પ્રમાણ શું? કે મેં સુખી થઈ ગયો, જેની માટે આની ઈચ્છા હતી સુખી થવા માટે. આ મળી ગયું એનું પ્રમાણ શું? કે હવે મેં સેટિસ્ફાઈડ છું, સુખી છું. શું લાગે કેટલા પર્સન્ટેજ લોકો અહીંયા સુધી પહોંચ્યા હશે? આપણે સભાની મર્યાદા ધ્યાનમાં રાખીને 0.01% લખી, થોડુંક સારું લાગે, એમ એવું લાગે કોઈક તો છે એમ. અહીંયા સુધી તમે જોશો ને તો માનવ જાતિ પહોંચી છે. અહીંયા સુધી લગભગ આપણે અચીવ કરી લીધું. આપણે બધા આ માનવ જાતિ હોલ અહીંયા સુધી પહોંચી ગઈ. ફેમિલી પણ બની ગયા છે, બનાવીએ છે, એની પરંપરા પણ અહીંયા સુધીની પરંપરા છે. આ વસ્તુ માનેલી છે. કોઈક માટે બધા માટે આ વસ્તુ અલગ અલગ હોઈ શકે. એટલે અત્યારે આ વસ્તુમાં અલગ અલગ ડાયમેન્શનમાં તમે જોશો તો પ્રયત્ન છે. કોઈક સ્ટેટસથી સુખી થવાનો પ્રયત્ન કરે છે, કોઈ પૈસાથી થવાનો સુખી પ્રયત્ન કરે છે, કોઈક સન્માનથી કરે છે, અલગ અલગ છે આમાં. તો આપણે બધાને લાઈફનો જે હવે અહીંયા કોઈ પણ હોય, હવે માન લો કે અહીંયા 0 થી 22 વર્ષનું એજ્યુકેશન કન્સિડર કરી નાખીએ. કોઈ પણ વ્યક્તિ હોય આ ફ્રેમમાં જ આવશે અને છેલ્લા પહોંચશે ક્યાં? અહીંયા. આની માટે જ પ્રયત્ન કરશે. બટ આ મિસિંગ છે અથવા તો આ ક્વેશ્ચન માર્ક છે. એનો મતલબ ક્યાંક વચ્ચે અટકી ગયા માણસ. હા, આ વસ્તુ મળી નથી અથવા તો આનું પ્રમાણ નથી. મળી હોય તો પ્રૂફ નથી, આનું પ્રમાણ છે. આજે પરિવાર બનાવે છે, જોબ મળે છે, બિઝનેસ મળે છે, પૈસા છે, આનું પ્રમાણ નથી. એનો મતલબ કે ક્યાંક માણસ વચ્ચે ફસાઈ ગયો છે. આ ચેનમાં જ કંઈક લૂપમાં ફસાઈ ગયો. એ લૂપમાં ક્યાં ફસાયો? માણસે એક ભ્રમ છે ને, ઓબ્ઝર્વ કરશું આપણે. સુવિધા બરાબર સુખ આ માનીને ચાલે. આ ફસાવટ છે. હા હા, એક જ મિનિટ તમે માઇકમાં. માણસનો સ્વભાવ સંતોષી નથી, એટલે નાનો ફોન હોય તો એનાથી પછી મોટો જોઈએ, પછી એપલની અપેક્ષા રાખે. એટલે આપણે એમ સમજીએ કે ટચ સ્ક્રીન વાળો ફોન આવી ગયો એટલે સુખી થઈ જઈએ, એવું નહીં. એના પછી એની અપેક્ષા કંઈક વધારે હોય. નાની ગાડી હોય તો કંઈક મોટી લાવીએ. એટલે એને સુખ ને સંતોષ સુધી તો એ પહોંચવાનો જ નથી. એ બરાબર છે. અત્યારે જે મેથડથી ચાલે છે એ મેથડથી તો અહીંયા નહીં જ પહોંચે. મેં જ કહું છું. બટ બધાની ઈચ્છા અથવા તો બધાના પ્રયત્ન તો આની માટે જ છે એમ કહી છે, હે ને? ભલે પહોંચ્યો નથી તો આપણને ખબર જ. કારણ કે જેમ કે પહેલા મોબાઈલ નહોતો, મોબાઈલ આવ્યો તો પછી ટચ જોઈએ છે.
ટચ આવ્યો તો પછી હવે એમાં બ્રાન્ડેડ આવ્યું તો પછી નવું આવે તો નવું, હે ને? તો આ વેરાયટી અથવા તો આ ચેન્જીસ કરીને મેળવવા શું માંગે છે કે આ મેળવીને હું સુખી થઈ જઈશ. અલ્ટ હા, ભ્રમ છે. એટલે આ ભ્રમ જ છે, મેં એ જ કહું છું. હા, એટલે આનો અર્થ એ થાય, જેમ બેને વાત કરી મોબાઈલની, એપલની, એ સુવિધામાં બધું આવી જ જાય છે જી કે સુવિધાથી તમને સુખ મળે એવું તમને ભ્રમ છે અથવા એવી માન્યતા છે. એ માન્યતાના આધારે બધા ચાલે છે. જી. પણ એ આપણી જે માનસિક શક્તિ માનવની છે એ ઉપરના મનની જે સ્થિતિ છે ને એને અનુસરીને છે. પણ આંતરમનનો કોઈ વિચાર નથી કર્યો ને. આંતરમન હંમેશા શાંતિ જ ચાહે, આંતરમન હંમેશા સંતોષ જ ચાહે, આંતરમન હંમેશા બીજાને આપી અને આનંદ મેળવવા માંગે. હમ પણ આંતરમન વિશે કોઈનું ધ્યાન નથી જતું. એને હિસાબે આ બાહ્ય સુખ મેળવવાની આપણી લાલસા હોય છે. બરાબર છે. એટલે થયું એ જ છે. જો જેમ કે સુખ કેટલું જોઈએ છે આપણને? હંમેશા કે ક્યારેક ક્યારેક? હંમેશા, એટલે નિરંતર. તો મેથેમેટિક્સમાં આપણે જોઈએ તો અહીંયા ક્યાંક લગાવીએ તો આ સાઈડ પણ લગાવવું પડે. તો સુવિધા પણ કેટલી જોશે? શું સુવિધા? એટલે તમે જે કીધું એમ, અત્યારે આ છે, અપગ્રેડ થશે તો બીજું, એનાથી ઊંચું આવશે તો ત્રીજું, ચોથું. એ શું કામ? બિકોઝ નિરંતર સુખ જોઈએ છે. અને મને એવું લાગે છે કે મારી પાસે આનાથી નીચું મોડેલ હશે ને તો હું કંઈક પાછળ રહી જઈશ અથવા તો કંઈક બાકી રહી જશે, કંઈક ગેપ દેખાય છે. બટ એ સમજાતું નથી આ ગેપ વસ્તુનો છે કે આનો છે. એટલે આ ભ્રમ છે જે આપણે વાત કરી. તો આપણે બધાએ જે પણ પ્રયત્ન કરીએ છીએ સુખી થવા, સંતોષ પામવા, શાંતિ મેળવવા કરીએ જ છે. જે સમયે માણસને આ વસ્તુ દેખાઈ જશે ને પછી તમે જે કહો છો સ્વભાવ ચેન્જ નહીં થાય. અત્યારે ચેન્જ થાય છે એનો મતલબ અનિશ્ચિત છે. એનો મતલબ જ છે કે શોધમાં જ ક્યાંકથી મળી જાય, ક્યાંકથી આ વસ્તુ મળી જાય. જે સમયે માણસને આ વસ્તુ મળી જશે ને તો નિરંતર સુખના સ્થિતિમાં નિશ્ચિત આચરણ પ્રમાણે જીવી શકશે. એ પ્રસ્તાવ છે અને એનું પ્રમાણ છે. એને આપણે 1 by 1 જોતા જશું, ડે બાય ડે. હવે સુખને સમજીએ. સુખ છે શું? જે અહીંયા ક્વેશ્ચન માર્ક છે. પહેલા ક્વેશ્ચનનો જે આન્સર છે એને આ રીતના પણ તમે વેરીફાઈ કરી શકો. દરેકની લાઈફથી પણ આપણે વેરીફાઈ કરી શકીએ. એટલે મેં કીધું હતું ધરતી આખી જ તમારા નામે કરી દેવામાં આવે ને તો અહીંયા સુધી જ આવે, પછીની વસ્તુ તો બાકી જ રહેશે. કારણ કે આ ભૌતિક પક્ષ છે, આ ભાવનાત્મક પક્ષ છે. બે અલગ છે. ભૌતિક પક્ષથી ભાવનાત્મક પક્ષ પૂરો કરવાનો પ્રયત્ન કરીએ, જે પ્રેક્ટિકલી પોસિબલ થતું નથી. દેખાય છે આપણને. પહેલા કાંઈ નહોતું, પછી સુવિધા. એક એક્ઝામ્પલ લઈએ. આજથી 50 વર્ષ પહેલા અથવા તો 100 વર્ષ પહેલા આપણા ઘરમાં જેટલી સુવિધા હતી આજે એના કરતા વધી છે કે ઘટી? તો સુવિધાથી સુખી થઈ જવાતું હોત તો સુખી થઈ ગયા હોત કે નહીં? બીજી રીતના ચેક કરીએ. પહેલા પ્રોબ્લેમ જેટલા હતા પરિવારમાં, આજે પ્રોબ્લેમ વધ્યા કે ઘટ્યા? વધ્યા. તો આ તો કંઈક અલગ છે. એટલે જ એને કીધું ભ્રમ, માન્યતા. સમજણ નથી આ. બટ જાણતા જાણતા બધા આ માનીને ચાલીએ છે, આ માનીને જીવીએ છે, હે ને? એટલે તમે જુઓ 24 કલાકમાંથી આપણો મેક્સિમમ સમય પ્રયત્ન શેના માટે છે? આ હું કહું છું એટલે નહીં, આપણે આપણી લાઈફને જોઈએ. આખા દિવસમાં વધારે સમય આપણે શેની માટે આપીએ? સુખી થવા કે સુવિધા માટે? જો સુખી થવા માટે આપ્યો તો એક સમય આપણને પ્રશ્ન તો આવ્યો કે આ સુખ છે શું? બટ આપણે માની જ લીધું છે કે સુવિધા સુખ છે. એટલે તમે જો 24 કલાકમાંથી વધારેમાં વધારે સમય સુવિધા માટે આપે. જોબના ફોર્મમાં હોય, પછી બિઝનેસના ફોર્મમાં હોય, આડા અવડા ગમે તે અલગ અલગ રસ્તા છે ને, એ બધામાં તમે જોશો તો મેક્સિમમ એના પરથી આ કન્ક્લુઝન નીકળે છે કે માનવ જાતિ અત્યારે શું માનીને જીવે છે.
સુવિધામાં સુખ માનીને જીવે છે, બટ એ મેળવ્યા પછી પણ આ વસ્તુ તો બાકી રહે છે. એને જ મેં કીધું તું ખાલી પણ, જે એક સમયે હાઇલાઇટ થશે. મેં અત્યારે જ વાત કરી હતી કે 70-80 વર્ષે આ બધું જ હશે, હે ને? આ નહીં હોય ને એનો ખાલી પણ છે, બાકી સુવિધા તો વધી જ છે કમ્પેરેટિવલી. ચાલો, તો હવે જોઈએ સુખ એક્ઝેક્ટલી વસ્તુના રૂપમાં શું છે. વસ્તુનો મતલબ થાય વાસ્તવિકતા. પહેલા તમારા તરફથી ઓબ્ઝર્વેશન લઈ લઈએ. સુખ એટલે શું? આપણે શું માનીએ છીએ સુખ એટલે શું? જે પણ આપણને ખ્યાલ હોય. જી, કોઈ કહેશે સુખ એટલે? અત્યારે આપણે શું માનીએ સુખ એટલે શું? આપણા માટે સુખ એટલે શું? જે પણ આપણને લાગતું હોય, હે ને? આમાં સાચું ખોટું તો છે ને? હા, મારા મત મુજબ હું અને મારો પરિવાર જી નિરોગી રહે, જી, શરીર સ્વાસ્થ રહે એટલે હું સુખી છું બરાબર. એવું માની છું. હા, તમારા મત પ્રમાણે તમે અને પરિવાર સ્વસ્થ રહે, નિરોગી રહે, એનામાં તમારું સુખ છે. ખૂબ સરસ. બીજા કોઈ? સુખ એટલે શું? હેપીનેસ મીન્સ વોટ? હા, પાછળ. હું હંમેશા આનંદમાં રહું. હું હંમેશા આનંદમાં રહું. હા આનંદમાં રહું, એ સ્થિતિને એ સુખ. સ્થિતિને સુખ. તો હવે આનંદ એટલે શું? લાઈક ફોર એક્ઝામ્પલ, તમારા માટે આનંદ મીન્સ વોટ એટલે શું? વસ્તુના રૂપમાં શું? આનંદ એટલે ખુશી. હા, અને ખુશી એટલે સુખ. શું? મેં જ પૂછ્યું સુખ એટલે શું? બરાબર છે, એટલે તમારો ભાવ પહોંચે છે ને, તમે શું કહેવા માંગો છો, બટ વસ્તુ નથી સમજાતી કે એક્ઝેક્ટલી શું. જેમ કે અમને કીધું, અમના માટે સુખ એટલે ફિક્સ છે, એ સ્વસ્થ રહે, એમનો પરિવાર સ્વસ્થ. હા, જેમ કે હું કોઈ એવી પ્રવૃત્તિ કરું કે જેનાથી મને આનંદ મળે. હા, જેનાથી તમને મજા આવે, આનંદ મળે, એ તમારા માટે સુખ થયું. સુખ. હા. બરાબર છે, ખૂબ સરસ. હા, બીજું કઈ? સુખ એટલે સુખ એટલે શું? અત્યારે આપણે જે વાત કરી એ પ્રમાણે કે નાણાકીય સંસાધનો હોય, સુખ સુવિધા માટેની બધી સગવડતાઓ હોય, હમ પછી પરિવાર સાથે હોય, પરિવારને પણ પોતાની જરૂરિયાતો પૂરી થતી હોય. હમ ભાઈ કીધું એમ પરિવાર અને બધાનું આરોગ્ય સારું હોય, બરાબર. મારું આરોગ્ય સારું હોય, અને ખાસ કરીને આપણે જેનો જન્મ દીધો એના પ્રત્યે પણ આપણે એક આપણી પોતાની લાગણીથી જી આપણે જેટલું આપણાથી ઈશ્વર કરાવે એટલું કરી શકીએ, જી, એને આપણે વધારે સુખ ગણીએ. બરાબર, ખૂબ સરસ. અને સુખમાં જ આમ તો લખ્યું છે, હમ, સુખ શબ્દ છે ને, હા, જે ખસું ખસું ન થાય ને, દૂર ન જાય ને એને જ સુખ કહેવાય. જોઈ લો તમે, બરાબર છે. ખસું ખસું. ખસું ખસું એમ, ખસું એટલે ખસ એમ, દૂર. દૂર જાય, અને દૂર ના જાય એને જ સુખ કહેવાય. એમાં જ લખ્યું. સાચી વાત છે. બીજું કઈ? હમ સુખ એટલે સ્વીકૃતિ આપવી,
વ્યવસ્થાની સ્વીકૃતિ આપી એટલે સુખ. શિબિર કરી છે તમે? ધારો કે શિબિર કરી છે? હા એકવાર કરી. હા, એટલે સમજાઈ ગયું. સો જે આન્સર આવ્યો હે ને, જો પહેલા તો એને ઓબ્ઝર્વ કરી લઈએ. બધાના માઇન્ડમાં સુખનું કંઈક ને કંઈક ડેફિનેશન અથવા તો સમજણ તો આવી જશે. પ્રશ્ન પૂછ્યો એટલે કંઈક મનમાં આવ્યો હશે. હે, અમુક જણ બોલ્યા, અમુક જણ નથી બોલ્યા, ખાલી આટલો ફરક છે. બાકી દરેક જણના માઇન્ડમાં તો છે કે આને સુખ કહેવાય, છે કે નહીં? હવે તમે વિચારો, મેં અહીંયાથી પૂછવાનું શરૂ કરું, કમ્પલસરી આપણે રાખીએ, માન લો, હે ને, તો બધાના આન્સર સરખા હશે કે અલગ અલગ હશે? સાચી વસ્તુ એક જ હોય કે અલગ અલગ હોય? સાચી વસ્તુ હંમેશા એક જ હશે બધા માટે કે અલગ અલગ હશે? અત્યારે સુખ બધા માટે કેવું છે? એનો મતલબ સુખ આપણને સમજાનું, તો સુખ સમજાનું નથી, બટ કંઈક સુખ છે એવું માનીને આપણે ચાલીએ છીએ. હે, બીજી એક વસ્તુ, સમજણ બધાની એક સરખી હોય કે અલગ અલગ હોય? ચાલો એને જોઈએ. 2 + 2 શું આવશે? 4. આ સાચું છે? તો સાચું છે એટલે બધાનો આન્સર શું છે? તો 2 + 2 = 4 થાય. એની સાચી સમજણ બધાની એક હશે કે અલગ અલગ હશે? હવે જેને આન્સર નથી ખબર એની માટે શું આન્સર હશે? ઇનફાઇનાઇટ ને, કાંઈ પણ હોઈ શકે. ખોટી વસ્તુનો તો કોઈ અંત નથી ને. જેમ કે કોઈ 1 પણ કહી શકે, 2 પણ કહી શકે, 3 પણ કહી શકે, 0.1 પણ કહે. ખોટામાં તો અનલિમિટેડ છે. સાચું હશે તો આ દરેક જગ્યાએ ઓબ્ઝર્વ કરી શકીએ આપણે. કોઈ વસ્તુ સાચી સમજાણી હશે તો બધાએ માટે એક સરખી હશે. જ્યારે આપણે આજે એવું માનીને ચાલે સમજણ બધાની અલગ અલગ હોય, એ સમજણ નથી, એ શું છે? કોઈ માન્યતા છે, કોઈ ભ્રમ છે, જે અલગ અલગ હોઈ શકે, જેમ આમાં છે એ રીતના. તમે જો સમજણ છે અને અલગ છે એવું તમે એક એક્ઝામ્પલ આપો છો કે સાચું છે અને બે સાચા છે અને તોય અલગ છે. કોઈ એક કોમન પોઈન્ટ છે, એમાં બે સાચા છે અને બે અલગ છે, એવું કોઈ એક્ઝામ્પલ છે ધ્યાનમાં આવે છે કે જેમાં બે પક્ષ સાચા છે? વસ્તુ પ્રોબ્લેમ એક છે અથવા તો વસ્તુ એક જ છે પણ બે સાચા છે ને બે અલગ છે, એવું કઈ ધ્યાનમાં આવે છે? હા, આવું ને એમ 6. અહીંયા એક વ્યક્તિ ઊભો છે, અહીંયા એક વ્યક્તિ ઊભો છે, હે ને? તો આ કહેશે આ 6 છે, આ કહેશે આ. એટલે આ એવું સાબિત થાય કે બે સાચા છે અને બેની સમજ અલગ છે. એકચ્યુઅલી આ 6 છે અને કે 9 છે કેમ ખબર પડે? જોવું ક્યાંથી? એટલે તમે જોશો ને તો લાઈન કરવી પડે. દ્રષ્ટિકોણ, વ્યૂ પોઈન્ટ તો બનાવવો પડે ને કે ભાઈ અહીંયાથી જુઓ હવે શું છે 6, કાં તો અહીંયાથી જુઓ હવે શું છે તો 9. કોઈ મિનિમમ કોમન પોઈન્ટ હશે જ્યાંથી જોવાની શરૂઆત થાય. તમે તમારી રીતના જુઓ ને હું મારી રીતના જુઓ ને બે સાચા હોય એ પોસિબલ નથી. પણ મોટિવેશનલ સ્પીકર જનરલી આ કહેતા હોય છે ને, સમજ બધાની અલગ અલગ છે. એમાં આવા એક્ઝામ્પલ આપે. જ્યારે તમે પેલા પ્લેઇંગ કાર્ડ્સ રમશો ને, રમતા હશે પેલા ઉનો, જેને એ કાર્ડમાં આ રીતના અંડરલાઈન હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય ને એટલે 6 છે અને 9 માં છે, એમાં આ રીતના લાઈન હોય કે ત્યાંથી જોવાનું એમ. તો જોવાનું છે એ ફિક્સ કરવું પડે, પછી વસ્તુ દેખાશે. જોવું શું છે એ નક્કી થાય. એટલે સવારમાં વાત કરી દર્શન. દર્શન દ્રષ્ટિ આપે શું જોવું, પછી એ જોશું ને એટલે સમજાશે કે અચ્છા બે માટે એક સરખું છે. બીજો એક એક્ઝામ્પલ બહુ પોપ્યુલર છે, હે ને? એક ગ્લાસમાં
અડધો ગ્લાસ પાણી ભરેલો છે, હે ને? તો કોઈને પૂછે આમાં શું દેખાય છે, તો એક વ્યક્તિ કે અડધો ગ્લાસ પાણી ભરેલો છે. બીજાને પૂછે આમાં શું દેખાય, તો કે અડધો ગ્લાસ ખાલી છે, હે ને? હવે બે સાચા છે, હે ને? તો નથી જો હવે સાચું એક જ હશે. આપણે વાત કરીએ એમ તો સાચું શું હશે? અડધો ગ્લાસ પાણીથી ભરેલો છે ને અડધો ગ્લાસ હવાથી ભરેલો છે. આ સાચું છે. સમજે? હવે એમાં કોનો વિરોધ હશે? કોઈનો? બેમાંથી? માન લો જેને ખાલી કીધું અને જેને અડધું ભરેલું કીધું, બેનો વિરોધ હશે એમાં? નહીં હોય, કારણ કે રિયાલિટી તો એ જ છે કે અલગ છે. વાસ્તવિકતા તો એ જ છે કે અડધો ગ્લાસ પાણીથી ભર્યો ને અડધો ગ્લાસ હવાથી ભર્યો. તો શું જોવું? એટલે અધૂરા દ્રષ્ટિકોણથી આખી વસ્તુ ન સમજાય. જ્યારે આપણે અધૂરા દ્રષ્ટિકોણથી કોઈ વસ્તુને સમજવાનો ટ્રાય કરીએ ને ત્યારે એ બને છે કે સમજ બધાની અલગ અલગ હોય. સમજ હશે તો સાચી જ હશે અને સાચી હશે તો એક જ હશે. એમાં બહુ અલગતા નથી. સો હવે આપણે એ પર્સપેક્ટિવથી આપણે એ ઓબ્ઝર્વ કરશું કે સુખ એક્ઝેક્ટલી છે શું. તો પ્રસ્તાવ છે સ્વીકૃતિનો ભાવ એ જ સુખ છે. જોઈએ આપણે એને વેરીફાઈ કરીએ. સર એક હા. ક્લારિફિકેશન પૂછું. હા, કઈ જગ્યાએ? હા, હા, બસ. ઓકે. પાછળ હા હા હવે આ આપણે બંનેના દ્રષ્ટિકોણની વાત કરી. હલો, હા. 6 અને 9 અને અડધો ગ્લાસ ભરેલો, અડધો ગ્લાસ ખાલી, પૂર્ણ ગ્લાસ ભરેલો હવા અને પાણીથી. હવે આ બંને વ્યક્તિ P1 અને પર્સન 1 પર્સન 2 બંને પોતપોતાના દ્રષ્ટિકોણથી સાચું છે એમ સાબિત કરશે. તો આમાં સત્યતાની ચકાસણી કરવી કઈ રીતે? એનું શું માપદંડ? હમ. કારણ એક કહે છે કે 6 છે, એક કહે છે 9, હમ. એક કહે છે અડધો ગ્લાસ ભરેલો છે, એક હમ. કહે છે પૂર્ણ ગ્લાસ હા હવાથી ભરેલો છે અને પાણીથી ભરેલો છે, અને એક દ્રષ્ટિકોણથી અડધો ખાલી લાગે છે. બરાબર, હવે આમાં સત્યાપન કઈ રીતના કરવું આપણે? એક્ઝેક્ટલી. તો સત્યાપન શું કરવું છે એ ખ્યાલ હશે. જેમ કે અને સમજીને કરવું છે શું. માન લો કે અડધો પાણીથી ભરેલો છે એવું, પણ પછી નેક્સ્ટ તો શું? માન લો કોઈ કીધું અડધો ખાલી છે, હા, તો પછી હવે શું કરશું? આ ગ્લાસ અને એમાં રહેલા પાણીનું કરવું છે શું? પર્પસ ક્લિયર હશે ને તો પ્રોબ્લેમ નહીં. હા, સોરી, પર્પઝ બંને તરફથી એકબીજાને એક રોજિંદા જીવનની વાત કરું છું. પરિવારમાં હા. આપણે રહેતા હોઈએ જી. એટલે એકબીજાના અંદર જે કંઈ પણ સમજણો પૂર્વક જે કંઈ પણ રોજનું થોડું ઘણું ચાલતું હોય આગુ પાછું, એમાં પર્પઝ બંનેના સાચા જ હોય. હા, સામેનાના દ્રષ્ટિકોણથી લાગે કે હું સાચો અને આ બાજુના દ્રષ્ટિકોણથી લાગે કે હું સાચો. આપણે સનાતન એક સ્વીકારી લીધેલું છે કે જે સારું હોય એ હંમેશા સારું જ રહેવાનું છે. આ એક સત્ય છે, એ બદલાવાનું નથી. પણ સારું અને ખરાબની જે આ દ્રષ્ટિ છે જી. એની સમજણ એ બેની વચ્ચે કઈ રીતના નિર્માણ કરવી અને એનું સમાધાન શું કાઢવું? હા, એટલે આપણે બેઝિકલી એ વાત પર જ જઈએ છીએ કે મેં એ જ ટ્રાય કર્યો કે જે વસ્તુ સાચી હશે પહેલા તો એ વસ્તુ દેશ, દિશા, કાળ, સ્થિતિ, પરિસ્થિતિથી બદલાય નહીં. પહેલો ચેક પોઈન્ટ. જેમ કે માન લો પાણી અહીંયા છે કે બહાર છે કે ગ્લાસ અહીંયા છે કે આ છે, આ વસ્તુ બદલાઈ જશે કે આ જ રહેશે? મત અલગ હોઈ શકે. માન લો તમારા માનવાથી કે મારા માનવાથી પાણીનું પેટ્રોલ ને પેટ્રોલનું પાણી તો થાય નહીં. ગ્લાસ કાચનો હશે તો કાચનો જ રહેશે, સ્ટીલનો હશે તો સ્ટીલનો જ રહેશે. માનું તો પણ ઠીક, ન માનું તો પણ ઠીક. તો એ વસ્તુ જેવી છે એ સમજવી, અથવા તો એ જે પર્પઝ માટે બનેલી છે એ પર્પઝ સમજવો, એટલે વસ્તુ સ્થિર થઈ જશે. સ્થિર થઈ જશે ઇટ મીન્સ કે સાચું સમજાઈ જશે. અને એકવાર સાચું સમજાઈ ગયું પછી ત્યાં મતભેદ નથી. હવે માની લો કે ફોર એક્ઝામ્પલ આપણને ખબર છે, હવે કોઈ કહેશે, માની લો આ એક એક્ઝામ્પલ છે ને, આવું કહે છે એવું નથી કહેતો. મારી પાસે કોઈ વ્યક્તિ આવ્યો ને એવું કીધું કે આ ગ્લાસ અડધું ખાલી છે, હે ને? મેં કીધું હા ખાલી. તો પછી નેક્સ્ટ
એની ઈચ્છા હતી કે મેં એવું કહું કે અડધું ભરેલું છે, પણ મેં કીધું હા બરાબર ખાલી છે, હવે શું કરવું. તો જ્યારે સંબંધના લેવલે તમે વાત કરો છો તો સંબંધના લેવલે તર્ક કામ નથી કરતા. આ તર્ક થયો હે ને. સંબંધમાં સ્વીકૃતિ છે, સ્વીકૃતિ આવ્યા પછી તર્ક કામ નથી કરતા, કાઉન્ટ કામ નથી કરતું. એક એક્ઝામ્પલ આપું છું, સ્થૂળ છે, તમે સમજી શકો. જેમ કે મારો મિત્ર છે અને દર વખતે હું જ મેસેજ કરું અથવા તો હું જ કોલ કરું તો જે રિપ્લાય આપે, એક સમય પછી મને એવું થાય કે મારે જ કરવાનું. મેં 10 વાર કરું તો એક વાર તો એને સામેથી, એની પણ ફરજ છે, એ પણ મિત્ર છે હે ને. આજે કાઉન્ટિંગ શરૂ થયું સંબંધમાં, ઇટ મીન્સ કે સંબંધ સમજાવવાનો નથી. એને જોશું સંબંધ જ્યારે ઓપન કરશું ડિટેલમાં જોશું, બટ આ તો એક જસ્ટ એક્ઝામ્પલ આપું. તમે જે કીધું કે સંબંધના ધરાતલ પર જ્યારે વાત કરશું ને તો તર્કથી ઉપરની વસ્તુ છે જેને આપણે ભાવ કહીએ છીએ. જોશું થોડા સમય પછી. જે ભાવ છે એ બેઝિકલી તર્કથી પકડાય નહીં. એનો ઇન્ટેન્ટ, એટલે તમે કીધું તમારી વાતમાં કે સામેવાળો પણ સાચો લાગે છે અને હું પણ સાચો લાગુ છું, એનો મતલબ છે મૂળ હેતુ ખોટો નથી, બટ કઈ રીતના જીવવું સંબંધમાં એનો આઈડિયા નથી. એટલે એકબીજાના વ્યૂ પોઈન્ટ એકબીજા પર થોપવાનો પ્રયત્ન છે, પરિવારમાં ડોમિનેટ કરવાનો એક પ્રયત્ન છે, કોનું ચાલશે ઘરમાં બેઝિકલી હે ને. અને એમાં બે દુખી થાય છેલ્લા, કારણ કે આ વસ્તુ હજી બાકી છે. સંબંધમાં સુખી થવું હોય કે કોઈ પણ જગ્યાએ સુખી થવું હોય, આ મસ્ટ, એને જ આપણે જોઈએ ડિટેલમાં પછી આગળ જોશું. આ તો એક એક્ઝામ્પલ એટલે આપ્યો તો કે જ્યારે સાચી વસ્તુની વાત કરીએ તો સાચી વસ્તુ ચેન્જ નથી થતી, સમજણ બધાની એક સરખી જ. એ પછી તમે વસ્તુના રેફરન્સમાં જુઓ કે કોઈ માણસના રેફરન્સમાં જુઓ કે વોટ એવર, એકવાર એ સમજાઈ જશે પછી શું નહીં આવે. અને પછી સંબંધ જ્યારે ઓપન કરશું ત્યારે ડિટેલમાં વાત કરશું કે જે નાના મોટા મતભેદ છે એના પર. સો કે સુખ બરાબર